139 જોઈએ. 139 માં આપણને એમ કીધું છે કે પ્રવેગ a બરાબર આલ્ફા ઇન્ટુ બીટા રેઝ ટુ -2, v બરાબર આલ્ફા ઇન્ટુ બીટા રેઝ ટુ -1 અને લંબાઈ l બરાબર આલ્ફા ગેમા. તો ઘર્ષણાંકનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. તો જો તમને કદાચ ઘર્ષણાંક આવી ગયો છે તો ઘર્ષણાંક બરાબર આપણે એવું લખી શકીએ ગુજરાતીમાં કે ભાઈ પ્રયત્ન બળ છેદમાં લંબ બળ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? બળ અપોન બળ. એટલે એનું પારિમાણિક સૂત્ર બળ એટલે m1 l1 t -2, નીચે બી m1 l1 t -2, એટલે એ પારિમાણિક સૂત્ર આવું m0 l0 t0. બરાબર છે. તો હવે આપણે આ બધું ગણતરી કરીને આની અંદર એવું લાવવાનું બરાબર છે કે જેથી m0 l0 t0 બરાબર આપણને આલ્ફા બીટા કે ગેમાના સ્વરૂપમાં કઈ મળે. તો જો પહેલા આપણે શું કરીએ તો જો m0 l1 t -1 છેદમાં m0 l1 t -2 બરાબર. તો આપણને મળશે અહીંયા આલ્ફા રેઝ ટુ -1 બરાબર છેદમાં બીટા રેઝ ટુ -2 બરાબર છે. આ બે સમીકરણનો ભાગાકાર કર્યો એટલે કે આપણે શું કર્યું તો અહીંયા બરાબર લખું તો આપણે કર્યું v અપોન a. એટલે આપણને જે મળવાનું એ શું મળવાનું m0 l0 t1 આ ઉપર ગયો એટલે 1 થઈ ગયો બરાબર બીટા. કેમ? કારણ કે આલ્ફા કેન્સલ, આ બીટા રેઝ ટુ -2 ઉપર જો એટલે પ્લસ થઈ ગયો, આ -1 એટલે બીટા મળ્યો બરાબર છે. ચાલો તો હવે જો આપણે કરીએ હવે v ઇન્ટુ ધારો કે આને આપણે ગણીએ x અથવા કઈ નહીં આપવો હોય તો જો v માં m0 l1 t -1 ગુણ્યા m0 l0 t1 બરાબર. એટલે અહીંયા કોણ થઈ ગયો તો અહીંયા થઈ ગયો આલ્ફા ઇન્ટુ બીટા ઇનવર્સ ઇન્ટુ બીટા બરાબર છે. ચાલો છેદમાં આવ્યા m0 l1 t0 બરાબર આવ્યા એટલે આલ્ફા ઇન્ટુ ગેમા. તો therefore m0 જો m0 l કેન્સલ થઈ ગઈ એટલે b0 t1 એ b0 બરાબર 1 upon ગેમા એટલે આલ્ફા 0 બીટા 0 ગેમા -1 જે ઓપ્શન ડી છે આપણને સીધો મળી જશે. બુક કરતા આપણે અલગ રીતે કર્યું છે પણ બહુ ઈઝી છે, ત્યાં થઈ જશે આવી રીતે. $140 વાહકના સિગ્મા બરાબર n રેઝ ટુ a e રેઝ ટુ b ટાઉ રેઝ ટુ c. આ ટાઉ અથવા ટો છે આવ્યા બરાબર ને m રેઝ ટુ d છે. ચાલો તો આપણને સિગ્માનું સૂત્ર પૂછેલું છે. તો જો n એટલે શું તો આપણે કીધું સંખ્યા ઘનતા એટલે એને ગુજરાતીમાં લખો તેમ લખાય એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો તો આનો અર્થ એમ થયો કે આ શું આવવાનું સંખ્યાના છેદમાં કદ આવવાનું. આપણે આગળ ચર્ચા કરી કે આવું કંઈ બી આવે એકમ કદ દીઠ એકમ સમય દીઠ તો છેદમાં લખવાનું. એટલે આનું જે પારિમાણિક સૂત્ર આવવાનું તે 1/l³ એટલે l રેઝ ટુ -3 થઈ ગયું છેદ કદ એટલે l³. વિદ્યુત બળ એટલે આપણને ખબર a1 t1, રિલેક્સેશન ટાઈમ એટલે એક પ્રકારનો સમય એટલે t1 ને ઇલેક્ટ્રોનનું દળ એટલે દળ. હવે આવ્યું સિગ્મા તો r બરાબર l અપોન સિગ્મા ઇન્ટુ a. તમને 10મા ધોરણમાં કદાચ સૂત્ર આવેલું હશે અથવા યાદ રાખવાનું સૂત્ર. તો એનો અર્થ કે સિગ્મા બરાબર l r ઇન્ટુ a. l એટલે l1 અવરોધ એટલે m1 l2 t -3 a -2 ઇન્ટુ a એટલે r છેદનું ક્ષેત્રફળ એટલે l2. અનુપારિમાણિક સૂત્ર થવાનું n -1 આ l 4 થઈ ગયા
L 4 થઈ ગયા એટલે અહીંયા L -3 A પેલા T લાવશે T3 T જે છે એ 3 થવાનું ને A2 તો હવે આ જે સૂત્ર છે તેમાં બધી કિંમત મૂકીએ m-1 L -3 T3 A2 ચાલો n નું છે L raised to -3 raised to A પછી E A1 T1 raised to B પછી સમય T1 raised to C અને M1 raised to D ચાલો -3A raised to B raised to B raised to C ને raised to D ચાલો m ની ઘાત છે ખાલી D l ની ઘાત કઈ છે તો -3A છે a ની t ની ઘાત 2 જણ છે તો t એટલે b + c અને a ની ઘાત ખાલી b છે હવે સરખાવી દઈએ આપણે તો m-1 L3 T3 A2 તો એનો અર્થ એમ થયો કે d બરાબર -1 -3A બરાબર -3 એટલે a બરાબર 1 d બરાબર -1 બે તો મળી ગયા b equals to જો પહેલા હું આ લખી દઉં અથવા ચાલો પહેલા લખીએ તો b + c is equals to 3 અને b is equals to 2 ડાયરેક્ટ મળી જવાનું b equals to 2 દેખાય b equals to 2 a ની ઘાત તો એના કે 2 + c equals to 3 તો c બરાબર 3 - 2 એટલે c equals to be 1 એટલે હવે સિગ્મા બરાબર n ની ઘાતમાં 1 e ની ઘાતમાં b છે b બરાબર 2 ટાઉ ની ઘાત કોણ છે c એટલે 1 અને m ની ઘાત એટલે d એટલે -1 એટલે સિગ્મા બરાબર n e સ્ક્વેર ટાઉ upon m આ રીતનું સૂત્ર આપણને મળે 141 આવર્તકાળ t બરાબર 1/r raised to a g raised to b અને m raised to c r એટલે કક્ષીય ત્રિજ્યા એટલે એક પ્રકારની ત્રિજ્યા એટલે અંતર એટલે L1 g એટલે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક એટલે m-1 L3 t - 2 અને m એટલે ઉપગ્રહનું દળ m1 તો આપણને a b અને c ની કિંમત પૂછેલી છે તો જો t બરાબર આપણે લખી શકીએ r raised to -a g raised to -b અને m raised to -c ચાલો એટલે આ થઈ ગયું આવર્તકાળ તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર કેટલું આવવાનું m0 L0 t1 આગળ આપણને આવી ગયું છે L - a g m-1 L3 t - 2 raised to -b ને આ m1 raised to -c ચાલો L - a m raised to plus b થઈ ગયા L - 3t + 2 અને m raised to -c ચાલો તો m ની ઘાત અહીંયા આવવાનું m0 L0 t1 અહીંયા m ની ઘાત b છે b - c l ની ઘાત -a - 3 c t ની ઘાત +2b તો હવે b - c બરાબર 0 -a 3b બરાબર 0 અને 2b બરાબર 1 એટલે b બરાબર આવી ગયો 1/2 ચાલો therefore b બરાબર c તો c બરાબર b 1/2 આવી ગયું a બરાબર a તે બાજુ જોવાનું એટલે -3b તો a બરાબર - b બરાબર 1/2 છે તો a બરાબર -3/2 એટલે a બરાબર -3/2 અને b અને c ની કિંમત જે છે એ આપણને 1/2 મળે 165 પ્લાન્કનો અચળાંક h અને જડત્વની ચાક માત્રા i તો h/i નો ગુણોત્તર બરાબર ખાલી જગ્યાનું પારિમાણિક સૂત્ર એવું આપણને પૂછેલું છે તો પ્લાન્કનો અચળાંક આપણને આવી ગયું છે m1 L2 t - 1 બરાબર છે જડત્વની ચાક માત્રા યાદ રાખવા માટે 1/2 mr² એવું સૂત્ર યાદ રાખવાનું
બરાબર છે, આપણને પાછળથી ભણવામાં આવવાનું જ છે આ જડત્વની ચાક માત્ર એ શું કહે છે, કોને કહેવાય, અત્યારે આપણે ચિંતા કરવાની જરૂર નથી. m એટલે દળ અને r એટલે અંતર. તો આનું પારિમાણિક સૂત્ર થવાનું m1 l2 t0. m એટલે દળ એટલે 1 લખ્યું, r એટલે અંતર એટલે l, પણ સ્ક્વેર છે એટલે 2 લખ્યું. તો આ બેનો આપણે ભાગાકાર કરીએ તો m1 l2 t-1, m1 l2 t0, t-1 અથવા 1/t. તો 1/t એટલે આપણે આવર્તકાળ અથવા સમય લખી શકીએ, ને આવર્તકાળનું વ્યસ્તને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. બરાબર છે, એટલે એ આવૃત્તિનું પારિમાણિક સૂત્ર જેવું થાય. 166 એક કણનો t સમય વેગ એટલે કે t સમય છે અને v વેગ છે. તો a b અને c ના પારિમાણિક સૂત્ર આપણને પૂછેલા છે. આપણે જોઈ ગયા છે કે આ પ્રકારના દાખલાની અંદર જ્યારે સરવાળો કરવાનો આવે ત્યારે આ વેગ વત્તા વેગ બરાબર વેગ થાય, એટલે a * t બરાબર l1 t-1. હવે ફટાફટ કરીએ કારણ કે આ વેગનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. તો a બરાબર l1 t-1 / t આવવાનું, એટલે કે l1 t-1 ના છેદમાં t1, એટલે l1 t-2. આ a નું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું. ચાલો, ત્યાર પછી t સમય છે એટલે t + c બરાબર કોનું આવે? તો એ સમયનું પારિમાણિક સૂત્ર જ આવે, કારણ કે સમયમાં સમય ઉમેરાય, એટલે c બરાબર કોણ થવાનું? m0 l0 t1. હવે b ના છેદમાં t + c બરાબર કોણ આવે? કેમ કે વેગનું પારિમાણિક સૂત્ર આવે, કારણ કે આપણે આગળ જોઈ ગયા અત્યારે, કારણ કે વેગ વત્તા વેગ બરાબર વેગ થાય. તો b બરાબર વેગ એટલે l1 t-1 મલ્ટીપ્લાય t + c તો સમયનું પારિમાણિક સૂત્ર થઈ ગયું એટલે t1. તો b બરાબર ખાલી આપણને મળી જવાનો l1, એટલે t ઉડી જવાના. બરાબર. વન 169 આપણને અલગ અલગ પ્રકારના 5 આપણને ભૌતિક રાશિ આપેલી છે અને પૂછેલું છે કે કઈ બે ભૌતિક રાશિ જે છે એના પારિમાણિક સૂત્ર સરખા છે. તો આપણે અલગ અલગ જોઈએ. પહેલા તો પહેલું આપણને આપેલું છે ઊર્જા ઘનતા. ઊર્જા ઘનતા એટલે તો હજુ થોડું ગુજરાતીમાં પહેલા એને સમજીએ તો એને એમ બી લખાય એકમ કદ દીઠ ઊર્જા. એટલે ઊર્જાના છેદમાં શું આવશે? કદ. ઊર્જા એટલે m1 l2 t-3 ને કદ એટલે l3. તો m1 l-1 t-3 બરાબર છે. m1 l-1 સોરી અહીંયા -2 આવશે ઊર્જાનું પારિમાણિક સૂત્ર, એટલે આ m1 l-1 t-2. ચાલો, ત્યાર પછી બીજું પારિમાણિક સૂત્ર આપણને આપેલું છે વક્રીભવનાંક. આગળ બી આપણે જોઈ ગયા છે વક્રીભવનાંક મ્યુ આવતો હતો. તો વક્રીભવનાંક બરાબર c/v આવે, m0 l0 t0. પરિમાણ રહિત આવે. આપણે આગળ જોઈ ગયા છે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ, પ્રકાશનો માધ્યમમાં વેગના છેદમાં વેગ, એટલે એ થઈ ગયું પરિમાણ રહિત. ઘણી બધી ભૌતિક રાશિ છે જે પરિમાણ રહિત આવે. ખૂણો છે, વક્રીભવનાંક આગળ જોઈ ગયા આપણે, ઘર્ષણાંક, ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક તો એના માટે યાદ રાખવાનું છે f' ના છેદમાં f, મધ્યમમાં ને શૂન્યાવકાશમાં લાગતું બળ. બધું ભણવાના છે આપણે, પણ બળના છેદમાં બળ એવું યાદ રાખો તો એ બી તમને મળી જશે m0 l0 t0. જો આ બે સરખા થઈ ગયા. ત્યાર પછી આપણને ચોથું આપેલું છે યંગ મોડ્યુલસ. એક પ્રકારનો અચળાંક છે યંગ મોડ્યુલસ. એને યાદ રાખવું હોય તો દબાણનું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું. યંગ મોડ્યુલસ એટલે દબાણનું પારિમાણિક સૂત્ર. તો જો દબાણનું પારિમાણિક સૂત્ર m1 l-1 t-2. આ બંને સરખા થઈ ગયા. બરાબર. અને પાંચમું જે આપણને આપેલું છે ચુંબકીય ક્ષેત્ર, એ આપણા માટે નવું છે. તો એના માટેનું સૂત્ર છે F બરાબર ILB sin θ. તો B બરાબર F ના છેદમાં IL. sin θ નથી લખતો કારણ કે એનું પારિમાણિક સૂત્ર આવતું
નથી. તો ચુંબકીય ક્ષેત્ર એટલે m1 L1 T - 2 આ બળનું થઈ ગયું. વિદ્યુત પ્રવાહ એટલે A1 ને આ થઈ ગયું L, એટલે આનું પારિમાણિક સૂત્ર થઈ જવાનું m1 L0 T - 2 A - 1. આ કોનું પારિમાણિક સૂત્ર આવી ગયું? ચુંબકીય ક્ષેત્રનું આવી ગયું. એટલે કયા કયાના સરખા આવે? તો જો આ આપણને પાંચમું, એટલે પહેલું અને જે એમ કહેવાય ચોથું સરખું છે, એટલે A ને D સરખા છે. જે પહેલા વિચાર કરીએ તો જે રીતના બુકમાં આપેલું છે, અને B અને C આ તો બધા કરતા જુદું જ છે. તો ઓપ્શનમાં એક જ આપણું છે A અને D. જે C ઓપ્શન છે તેમાં A અને D ના સરખા છે એવું આપણને કીધેલું છે. 171 માં આપણને એમ કીધું છે કે 1/2 ε0 E². આ વિદ્યુત ક્ષેત્ર છે. જો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય ને તો સૂત્ર છે F = QE, એટલે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું? વિદ્યુત ક્ષેત્ર F ના છેદમાં Q. F એટલે બળ અને Q એટલે વિદ્યુત ભાર, જે આપણે ભણી ચૂક્યા છે. તો આ m1 L1 T - 2 આ A1 T1. તો m1 L1 T - 3 આ ઉપર જાય એટલે ને A - 1 અને ε0. પણ એના કરતા બી ઈઝી રીતે જો કરવું હોય તો આ બરાબર શું છે ખબર? તો યાદ રાખવાનું ઊર્જા ઘનતા. આપણે સૂત્ર જોઈ ગયા છે ઊર્જા ઘનતા, એટલે ઊર્જાના છેદમાં કદ. તો m1 L2 T - 2 ના છેદમાં L3, એટલે m1 L - 1 T - 2 એનું પારિમાણિક સૂત્ર આપણને મળે. બરાબર? એટલે ε0 નો ઉપયોગ કર્યા સિવાય બી તમે આનું પારિમાણિક સૂત્ર શોધી શકો. શરત એટલી છે કે તમારે યાદ રાખવાનું છે. પછી પાછળથી 12મા માં આ સૂત્ર ભણવાના જ છે. ચાલો 172 માં આપણને આ રીતનું કેટલું છે કે μ0 ε0 -1/2 નું પારિમાણિક સૂત્ર. તો જો ધારો કે હું x બરાબર લખું μ0 ε0 -1/2 μ0 ε0 માઇનસ નીચે આવે એટલે પ્લસ થઈ ગયું. 1/2 એટલે શું? તો એની 1/2 એટલે વર્ગમૂળમાં લખી શકાય. પણ આ તો છે ને c છે, પ્રકાશનો વેગ છે. આ વેગનું, પ્રકાશના વેગનું સૂત્ર જ છે જે આપણે 12મા માં ભણવાના છે. તો E = વેગનું સૂત્ર તો L1 T - 1. એટલે બહુ સરળતાથી આ બંને જે છે આપણે એમ કહી શકાય ઇક્વેશન કે બંનેના પારિમાણિક સૂત્ર બહુ સરળતાથી શોધી શકાય. તમારે યાદ એ રાખવું છે કે આ જે છે એટલે 1/વર્ગમૂળમાં μ0 ε0 એ પ્રકાશનો વેગ થાય અને 1/ε0 E² એ ઊર્જા ઘનતા થાય. બીજી એક ઊર્જા ઘનતાનું સૂત્ર છે કે પૂછાય તો યાદ રાખજો. ઊર્જા ઘનતાનું બીજું બી એક સૂત્ર છે 1/b²/μ0. હા બરાબર. આ જ્યાં μ0 એટલે શૂન્યાવકાશની પરિમિતિ, b એટલે ચુંબકીય ક્ષેત્ર, પણ એનું બી પારિમાણિક સૂત્ર આવે તો આ ઊર્જા ઘનતાનું જ. 173 એક દ્રવ્યની ઘનતા સીધી સેકન્ડમાં 4 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ છે. લંબાઈને 10 સેન્ટીમીટર અને દળને 100 ગ્રામ મૂળભૂત સ્વીકારવામાં આવે તો નવી એકમ પદ્ધતિમાં આપણને ઘનતા પૂછેલી છે. તો જો આપણે ખબર છે આવું n2 = n1 m1/m2 L1/L2 T1/T2 C. હવે ઘનતાનું જે પારિમાણિક સૂત્ર છે તો ઘનતા માટે m1 L - 3 T0, એટલે A = 1 અને B = -3 છે. બરાબર. અહીંયા સમયનું તો આવતું જ નથી કોઈ કામ. n1 બરાબર આપણને આપેલા છે 4. બરાબર છે. n1 4 લખ્યું, પણ સામો લખ્યું ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ. જો તમને કદાચ પારિમાણિક સૂત્ર ન પણ આવડતું હોય તો ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ તમે બનાવી પણ શકો. ગ્રામ એટલે આ તમારું જે આવે તે જૂનીમાં એટલે 1 ગ્રામ છેદમાં નવીમાં 100 ગ્રામ (1). ત્યાર પછી 1 સેન્ટીમીટર છેદમાં 100 સેન્ટીમીટર (-3). પેલું તો કઈ છે જ નથી એટલે 1/100 ગુણ્યા 1/100 - 3 બરાબર. એટલે
અહીંયા 10 સેન્ટીમીટર છે 10 એટલે આ 10 છે બરાબર એટલે 4/100 અહીંયા 10 ની 3 ઘાત થઈ જાય ઉપર એટલે 4/100 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 1000 એટલે જવાબ આવવાનો 40 175 C બરાબર કેપેસિટન્સ ને R બરાબર અવરોધ છે તો R ઇન્ટુ C નું પારિમાણિક સૂત્ર પૂછેલું છે જો તમે આ દાખલો બે રીતે કરી શકો એક તો C અને R નું પારિમાણિક સૂત્ર લખીને ગુણાકાર કરો અથવા આપણને પૂછેલું છે R ઇન્ટુ C તો ઓહમનો નિયમ આપણને એમ કહે કે R બરાબર V upon I આપણે ભણી ચૂક્યા છે બરાબર C એટલે મેં તમને કીધું હતું યાદ રાખવા માટે તો Q by V ચાલો Q by I એટલે કે V કેન્સલ થઈ ગયું તમે 10મા ધોરણના સૂત્ર ભણી ગયા છે I બરાબર Q by T એટલે Q બરાબર I બરાબર Q by T એટલે Q કેન્સલ આ T એટલે M0 L0 T1 આ રીતે ઈઝીલી બી તમે કરી શકો ચાલો 176 આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર જો આત્મપ્રેરકત્વ શું છે આ બધું જ આપણે ભણવાના છે અત્યારે આપણું ધ્યાન શું છે ભૌતિક રાશિ છે એનું પારિમાણિક સૂત્ર પૂછેલું તો યાદ રાખવા માટેનો એકમ યાદ રાખજો ઓહમ ઇન્ટુ સેકન્ડ ઓહમ એટલે R બરાબર છે ગુણ્યા સેકન્ડ આ થઈ ગયું V upon I ઇન્ટુ સેકન્ડ એટલે સમય એટલે T1 તમને જો અવરોધનો ડાયરેક્ટ આવડે તો તમે ડાયરેક્ટ બી લખી શકો અથવા મેં તમને કીધેલું વિદ્યુત સ્થિતિમાનનું યાદ રાખજો M1 L2 T - 3 A - 1 ઇન્ટુ T1 ને આ A1 તો M1 L2 આ T - 2 A - 2 બરાબર આ આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર થયું એક ભૌતિક રાશિ છે જેનું પારિમાણિક સૂત્ર અને એને યાદ રાખવા માટે ઓહમ ઇન્ટુ સેકન્ડ તમે યાદ રાખી શકો અવરોધ ગુણ્યા સમય બરાબર તો તમે બહુ ઇઝીલી એને યાદ રાખી શકો 177 માં આપણને અલગ અલગ ભૌતિક રાશિ આપેલી છે અને પૂછેલું છે ભાઈ કઈ ભૌતિક રાશિ જુદી છે તો જો પહેલું આપણને પૂછેલું છે એકમ કદ દીઠ ઊર્જા બહુ બધી વખત આવી ગયું છે આને કહેવાય ઊર્જા ઘનતા એનું પારિમાણિક સૂત્ર M1 L - 1 T - 2 બીજું આપણને પૂછેલું છે વોલ્ટેજ અને એકમ કદ દીઠ વિદ્યુત ભાર તો જો વોલ્ટેજ એટલે V વિદ્યુત ભાર એટલે Q ને કદનો V ડેશ લખું M1 L2 T - 3 A - 1 A1 T1 અને કદ LQ તો M1 બરાબર છે કે ફટાફટ આ રીતના આવડવું જોઈએ વિદ્યુત ભાર એટલે A1 T1 M1 L - 1 થઈ જવાનો ઉપર જવાનું એટલે T - 2 ને A0 બરાબર એટલે બંને સરખી જ આવી ગઈ ત્રીજું આપણને આ પૂછેલું છે એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ બળ એટલે M1 L1 T - 2 ના છેદમાં L2 એટલે આ થઈ ગયો M1 L - 1 T - 2 એટલે પણ સરખું આવ્યું ખરેખર એકમ ક્ષેત્રફળ લાગતું બળ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો એને દબાણ બી કહેવાય તમે જો બધા સૂત્ર પારિમાણિક સૂત્ર દબાણના જ છે બરાબર ચોથું આપણને આપ્યું છે કોણીય વેગમાન તો આગળ બી એક દાખલો આવો આવી ગયો છે એટલે મેં ગણાવ્યો નથી પણ અહીંયા આવી જવાનું હતું એ છે 174 કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર તો કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર બરાબર કોના જેવું થાય તો પ્લાન્કનો અચળાંક જે આપણે આગળ ચર્ચા કરી ગયા છે પ્લાન્કના અચળાંકનું પારિમાણિક સૂત્ર તો પ્લાન્કના અચળાંકનું પારિમાણિક સૂત્ર આવશે M1 L2 M1 L2
ટી માઇનસ 1 એટલે એ જ જુદું પડવાનું કોણીય વેગમાન જ બીજા બધા કરતા બરાબર એટલે કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર બી આપણે 174 માં જ એક્ઝામ્પલ છે એમસીક્યુ તેમાં છે તો તમે એને યાદ રાખી શકો આવી રીતના કે પ્લાન્કના અચળાંક અને કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર એક સરખું છે 178 ની અંદર આપણે શાંતા બળ એટલે એક પ્રકારનું બળ સ્ટોકનું સૂત્ર છે F = eta a delta v by delta z જ્યાં a એટલે કોણ તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલેનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે L2 વેગ પ્રચલન એટલે તેમ કે વેગના છેદમાં અંતર એને વેગ પ્રચલન કહેવાય તો વેગ એટલે L1 t - 1 અંતર એટલે L1 એટલે આ થઈ ગયું t - 1 શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર આપણને પૂછેલું છે તો જો ઈટા ને કરતા બનાવીએ જે આપણને શાંતા ગુણાંક એટલે એક પ્રકારનો અચળાંક તો f ના છેદમાં a into delta v by delta z તો f એટલે તો બળ શાંતા બળ એટલે એક પ્રકારનું બળ એટલે m1 l1 t - 2 m1 l1 t - 2 આ થઈ ગયું L2 ક્ષેત્રફળ ડેલ્ટા v by ડેલ્ટા z આપણે કીધું વેગ પ્રચલન એટલે t - 1 એટલે m1 આ l ઉપર જવાનો એટલે જો એક તો છે ઉપર જાય એટલે -2 એટલે l - 1 t - 2 ઉપર છે નીચેથી ઉપર જવાનું એટલે +1 એટલે t - 1 આગળ બી આપણે કરી ચૂકેલા છે આ થઈ ગયું શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર આપણો જે છે તે 179 એમાં આવૃત્તિ f બરાબર c into m raised to x k raised to y m એટલે દળ એટલે એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું m1 બળ અચળાંક k નું પારિમાણિક સૂત્ર એટલે m1 l0 t - 2 આપણે કરાવેલું છે c પરિમાણ રહી ગયા એટલે પારિમાણિક સૂત્ર આવે નહીં એટલે આ જે જગ્યા ઉપર આપણે હવે આવૃત્તિ એટલે m0 l0 t - 1 આ m1 raised to x m1 l0 t - 2 raised to y તો m1 m raised to x m અહીંયા m raised to y l કાઢી નાખીએ t raised to -2y તો આ થઈ ગયું m x + y ને t - 2y એટલે આ થઈ ગયું m0 l0 t - 1 એટલે x + y = 0 અને બીજું આપણને t ને સરખાવીએ તો -2y = -1 એટલે y = 1/2 તો y બરાબર -x થઈ ગયો તો x બરાબર -y તો x બરાબર -1/2 થઈ જાય બરાબર 192 ઊર્જા E વેગ v અને સમય t ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા તો જો પૃષ્ઠતાણને ધારો કે હું t વડે દર્શાવું બરાબર છે અથવા ઘણી વખત એને s વડે બી દર્શાવાય s વડે દર્શાવીએ ધારો કે સરફેસ ટેન્શનનો s તો e raised to a v raised to b અને t raised to c પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર m1 l0 t - 2 બળ ભાગ્યા લંબાઈ બરાબર છે તો અત્યારે જ આપણે જોઈ ગયા કયું બળ અચળાંક તો એનું ને પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર એક જ આવે આ m1 l2 t - 2 raised to a l1 t - 1 raised to b અને t1 raised to c m raised to a l raised to 2a t raised to -2a બરાબર છે lb t - b અને t raised to c m ની ઘાત એક જ છે a l માં 2a + b અને t માં 2a + c m1 l0 t - 2 હવે સરખાવી દઈએ તો a = 1 તો આવી ગયું ડાયરેક્ટ ત્યાર પછી 2a + b = 0 અને -2a + c = -2 તો a બરાબર 1 મૂકીએ b + 0 તો 2 + b = 0 એટલે b બરાબર -2 અહીંયા -2 1 + c = -2 તો
તો -2 + c બરાબર -2, તો c બરાબર 0 થઈ જવાનું બરાબર. c -2a + c is equals to -2. -2a + c is equals to -2. પ્રવાહીનો ક્રિટિકલ વેગ એટલે કે વેગ એક જાતનો એ શાંતા ગુણાંક ઘનતા અને r પર આધારિત છે, જેનું સૂત્ર તારવવા કીધેલું છે આપણને. તો શાંતા ગુણાંકનું પાણીમાનું સૂત્ર m1 l - 1 t - 1 આપણે જોઈ ગયા. ઘનતા એટલે m1 l - 3 ને ત્રિજ્યા એટલે એક પ્રકારનું અંતર એટલે l1. વેગ એટલે m0 l1 t - 1. શાંતા ગુણાંક m1 l - 1 t - 1 રેઝ ટુ x. ઘનતા એટલે m1 l - 3 રેઝ ટુ y અને આ l1 રેઝ ટુ z. તો હવે m1 રેઝ ટુ x l1 - x t - x m1 my l - 3y અને lz. હવે m રેઝ ટુ x પ્લસ y, અહીંયા x છે અહીંયા y છે, -x - 3y બરાબર ને અહીંયા જે છે આ z છે એટલે પ્લસ z અને t બરાબર -x. તો હવે સરખાવી દઈએ m0 l1 t - 1 તો x plus y is equals to 1 sorry 0 -x - 3y plus z બરાબર 1 અને -x બરાબર -1 એટલે x is equals to 1 એક તો મળી ગયો x equals to 1 બરાબર. તો y બરાબર -x y બરાબર -1 બી મળી ગયો. હવે અહીંયા -1 - 3 1 plus z is equals to 1 -3 plus z બરાબર 1 તો z equals to 1 plus 4 z બરાબર -x - 3y. અચ્છા એટલે z બરાબર તો અહીંયા માઈનસ એટલે પ્લસ થઈ ગયું. આ z છે z બરાબર y બરાબર -1 મળ્યું ને બરાબર એટલે આ પ્લસ એટલે z plus 2 is equals to 1 તો z બરાબર 1 minus 2 તો z equals to -1. પ્લાન્કનો અચળાંક h ગુરુત્વાકર્ષણ આવર્તક અચળાંક છે ને પ્રકાશનો ઝડપ c. તો નીચેનામાંથી કયા પરિણામ જે છે તે સમય આ અંતરના છે આપણને એમ કીધું છે લંબાઈના. તો જો આ દાખલો આપણે જે અત્યારે ગણી ગયા કે ભાઈ આપણે ધારી લેવાનું l બરાબર h રેઝ ટુ a g રેઝ ટુ b અને c રેઝ ટુ c અથવા d. તો એ તમે એ રીતના ગણી શકો જે બુકમાં આપેલું બી છે. બીજી રીતે હું તમને બતાવું. આપણે લાવવાનું છે l1. તો l1 લાવવા માટે પહેલા હું કરું h into g. તો જો m1 l2 t - 1 m - 1 l3 t - 2 એટલે m0 થઈ ગયો, l5 થઈ ગયો અને t - 3 થઈ ગયો બરાબર છે. ચાલો hg by c કરો એટલે l5 l - 3 l1 t - 1 તો therefore hg upon c બરાબર l2 t - 2 બરાબર. આવું આપણને મળી ગયું. હવે આપણે શું કરીએ તો જો t ને બી હજુ કાઢવાનો બાકી છે આપણો અહીંયા. તો t ક્યારે નીકળતે જો આનો ક્યુબ કરી નાખતે તો t નીકળી જશે બરાબર. એટલે હું અહીંયા c ક્યુબ કરું ને પછી ગણતરી કરીએ. તો હવે hg by c ક્યુબ ખબર પડી. કારણ કે જો આવું કરવા જતા શું તો t બચી ગયો. હવે t ની બચશે જો l raised to 5
t રેઝ ટુ -3 આ l રેઝ ટુ કેટલા થઈ ગયા 3 ને t રેઝ ટુ -3 તો hg upon cq બરાબર l2 બચી ગયા. હવે આખાનું વર્ગમૂળ લઈ લઈએ hg c ક્યુબ નું તો l આવી ગયો બંને બાજુ અહીંયા ધારો કે l2 નું વર્ગમૂળ તો આ hg આમ ને આ c રેઝ ટુ 3 એનું વર્ગમૂળ બરાબર ઇક્વલ્સ ટુ l. ખબર પડી ગઈ? એટલે જવાબ જે આપેલો છે એ આવો આપેલો છે કે l બરાબર વર્ગમૂળમાં hg ના છેદમાં c રેઝ ટુ 3/2 બરાબર.